हेलो। हाँ, कौन बोलो છો भाई? सर माटिया रघु बोल रहा हूँ, अमरेली से। હે? अमरेली से माटिया रघु बोल रहा हूँ। રઘુભાઈ વિમલભાઈ વાત કરું છું ગૌરેશ પેશવારમાંથી. हाँ बोलो बोलो। તમે એક ડોલ મંગાવી હતી, हाँ કેટલા પૈસાને આપી સાહેબ? અત્યારે તો બે પશુને ચાલુ છે નહીં આવી ગાય છે બરાબર. ને કેટલા દિવસ થયા? અઠવાડિયું થયું હોય. હમ? અઠવાડિયું થયું. અઠવાડિયું થયું. હા બરોબર. શું ફેર લાગે છે સાહેબ? છે થોડો ઘણો ફેરો. કેટલો? થોડો ઘણો એ લાંબો ફેર નથી અત્યારે કઈ. કેટલો ફેર છે, પણ કઈ રીતનો ફેર છે, કેવો ફેર છે? એમાં શું છે મેં વિયાલ ગાય ને એ બધું હમ. વિયાલ ગાય ને બગાડ ને એ બધું ઓલું હતું ને એને હલવાનું હતું, નીકળતું નતું હમ. જળ ને એ હમ. બધું કદડો તો પેટમાંથી સાફ થઈ ગયો છે ને એમ સારું છે એમ. હમ. ગાય થોડીક લાઈટમાં દેખાય છે બરોબર. એટલે એમ તો હા સારું છે હમ. એ રીતના છે. હો. અને 500 ગ્રામ નું દૂધમાં થોડો ઘણો વધારો થયો છે. હા. એક ગાય છે ને એને વિયાલ ને બરોબર. એટલે એવું છે. અને ફેટમાં? ફેટમાં તો સર અમે છે ને ડેરીમાં ઉધડું દઈએ છીએ એટલે ફેટ બેટ કઈ અમે કાઢતા નથી. ઓકે. પણ ઘટ થયું હોય એવું રઘુભાઈ દેખાય છે તમને? હે ઘટ થયું હોય એવું દેખાય છે? ઘટ થયું હોય એવું નથી દેખાતું સર. ઓકે. કઈ વાંધો નહીં. ઓકે રઘુભાઈ. ઓકે ઓકે થેન્ક યુ.